વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. પ્રકરણ 4 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રાચીન વિદ્યાપીઠોની વાત કરી. હવે આપણે મુઘલકાલીન સાહિત્ય તેમજ મધ્યયુગ દરમિયાનનું ફારસી સાહિત્ય એના વિશે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ આપણે મધ્યયુગનું ફારસી સાહિત્યની વાત કરશું. આ પ્રશ્ન જરાક પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાવાની શક્યતા બહુ જ ઓછી છે અને વિદ્યાર્થીને જલ્દી યાદ પણ બહુ રહેતો નથી. છતાંય આપણે તમે લખી શકો એવું કંઈક ટૂંકમાં તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો મધ્યયુગનું ફારસી સાહિત્ય. મધ્યયુગ દરમિયાન તમે જોવા જાઓ તો કે જે ફારસી જે ભાષા જે છે એ ત્યાંના જે સુલતાનો છે એની રાજભાષા હતી. અને સમય ગયો ને પછી જેટલા ફારસી શબ્દો હતા એનો ભારતીય ભાષાઓમાં એનો ઉપયોગ થવા લાગ્યો. અને એ સમય દરમિયાન જે ઐતિહાસિક સાહિત્ય જે રચાયું એ તુર્ક પ્રજાનું ભારતને આપેલું પ્રદાન છે. આ ઉપરાંત કેટલાક તુર્ક લેખકોએ ફારસી ભાષામાં ભારતના ઇતિહાસનું વર્ણન કર્યું છે. મધ્યયુગ દરમિયાન એક ઇતિહાસકાર થઈ ગયા જેનું નામ છે જિયાઉદ્દીન બર્ની. તેણે તારીખે ફિરોઝશાહી અને ફતવા જહાદારી નામના ગ્રંથો લખ્યા હતા. એ સમયમાં એક મહાન સાહિત્યકાર, સંગીતકાર, ઇતિહાસકાર અને એક રહસ્યવાદી સંત હતા જેનું નામ છે અમીર ખુસરો. અમીર ખુસરો જે છે તેણે આશિકા, નૂહ, સિપિહર, કિરાતુલ સદાયન નામની કૃતિ રચી હતી. આ ઉપરાંત એને અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. તે દિલ્હીની આજુબાજુ બોલાતી જે હિન્દી ભાષા છે એને પોતાની માતૃભાષા માનતો હતો. આ ઉપરાંત તેને હિન્દી ભાષા અને ફારસી ભાષાના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓની પણ રચના કરી હતી. રિવિઝનની રીતે થોડુંક લઈ લઈએ. આશરે 2 કે 3 મુદ્દા યાદ રાખજો કે મધ્યયુગનું ફારસી સાહિત્ય તો કે ફારસી છે દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. એ સમય દરમિયાન રચાયેલું ઐતિહાસિક સાહિત્ય તુર્ક પ્રજાનું ભારતને આપેલું પ્રદાન છે. કેટલાક તુર્ક લેખકોએ ફારસી ભાષામાં ભારતના ઇતિહાસનું વર્ણન કર્યું. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહી, ફતવા જહાદારી નામના ગ્રંથ લખ્યા. એ સમયે અમીર ખુસરો મહાન સાહિત્યકાર, સંગીતકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત હતા. તેમણે આશિકા, નૂહ, સિપિર, કિરાતુલ સદાયન નામની કૃતિ રચી અને કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. તે દિલ્હીની આજુબાજુ બોલાતી હિન્દી ભાષાને પોતાની માતૃભાષા માનતા હતા. તેણે હિન્દી અને ફારસીના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓની પણ રચના કરી હતી. આ 4 શબ્દો યાદ રાખજો: રાજભાષા, તુર્ક પ્રજા, લેખક અને અમીર ખુસરો. ત્યાર પછી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન: ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે અથવા ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકોનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. આ વિધાન સમજાવો. સરસ મજાની ચાવી છે, યાદ રહી જાય એવી. સાકા 22 વાર્તા. સાકા 22 વાર્તા. આ ચાવી યાદ રાખશો તો તમને યાદ પણ જલ્દી રહી જશે અને તમારે લખવામાં ઝડપ આવશે. શા એટલે સાહિત્યકારો તો કે ગુપ્ત યુગ દરમિયાન મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, બાણભટ્ટ, માઘ જેવા મહાન સાહિત્યકારો થઈ ગયા હતા. એ સમય દરમિયાન મહાન કવિ કાલિદાસે વિશ્વ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂત, કુમાર સંભવ, રઘુવંશ, ઋતુસાર નામની કૃતિઓ રચી હતી. બાણભટ્ટે કાદંબરી અને હર્ષચરિત લખ્યું હતું, જ્યારે ભવભૂતિએ ઉત્તર રામચરિત લખ્યું હતું. ભારવીએ કિરાતાર્જુન્યમ, દંડીએ 10 કુમાર ચરિત, વિશાખા દત્તે મુદ્રા રાક્ષસ જેવા કાવ્યો ગ્રંથો લખ્યા હતા. એ સમય દરમિયાન પ્રણય પ્રસંગ, હાસ્ય પ્રસંગ, નાટકો અને રૂપકો એ ગ્રંથોના મુખ્ય વિષયો હતા. એ પછી શંકરાચાર્યે ટીકા ગ્રંથની રચના કરી હતી. આ સમય દરમિયાન પંચતંત્ર અને હિતોપદેશને લગતા વાર્તા સંગ્રહો પણ લખાયા હતા. તેથી ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. રિવિઝન: સાકા 22 વાર્તા. ગુપ્ત યુગ દરમિયાન કાલિદાસ, ભવભૂતિ, ભારવી, દંડી, વિશાખા દત્ત જેવા સાહિત્યકારો થઈ ગયા.
આ સમય દરમિયાન કવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર જેમની કૃતિઓ રચી હતી. બાણભટ્ટે હર્ષચરિત અને કાદંબરી લખ્યું. ભવભૂતિએ ઉત્તરામચરિત લખ્યું. ભારવીએ કિરાતાર્જુન લખ્યું. દંડીએ દસકુમાર, વિશાખાદત્તે ઉદય રાક્ષસ જેવા ગ્રંથો લખ્યા હતા. પ્રણય પ્રસંગ, હાસ્ય પ્રસંગ, નાટકો અને રૂપકો આ બધા ગ્રંથોના મુખ્ય વિષયો હતા. શંકરાચાર્યએ ટીકા ગ્રંથની રચના કરી હતી અને ગુપ્ત યુગ દરમિયાન પંચતંત્ર અને હિતોપદેશને લગતા વાર્તા સંગ્રહો પણ લખાયા હતા. તેથી ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. ત્યાર પછીની એક આપણે વાત કરીએ તો પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય. પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય તો કે પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ પ્રચલિત હતી. જેમાં તમિલ એ દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા છે. આ સમય દરમિયાન સંગમ સાહિત્યની રચના થઈ, જેની અંદર વિદ્વાનો, કવિઓ, સંતો વગેરે પોતાની કૃતિઓ રજૂ કરતા હતા, જે સંગમ સાહિત્યમાં રજૂ કરતા હતા, જે તે સંગમ સાહિત્ય તરીકે શું થાય છે, ઓળખાય છે. એની અંદર તમે જોવા જાઓ તો રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરેના મુખ્ય વિષયો હતા. આના મુખ્ય બધા વિષયો હતા. આ સમય દરમિયાન 8 કાવ્યનું સંકલન, વ્યાકરણ ગ્રંથ અને 10 ગીતો એ તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. મહાકવિ તિરુવલ્લુવરે એ સમય દરમિયાન પુરલ નામના ગ્રંથની રચના કરી હતી, જે કાવ્ય ગ્રંથ છે. આ ઉપરાંત શિલ્પતિકારમ અને મણિમેખલાય એ તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. આનું આપણે રિવિઝન કરીએ. પ્રાચીન સમયમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ પ્રચલિત હતી, જેમાં તમિલ એ દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા છે. આ સમય દરમિયાન 3 સંગમોની રચના થઈ હતી, જેમાં વિદ્વાનો, કલાકારો, કવિઓ પોતાની કૃતિ રજૂ કરતા હતા, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. આ ઉપરાંત 8 કાવ્યોનું સંકલન, વ્યાકરણ ગ્રંથ, 10 ગીતો એ વગેરે તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથ છે. આ સમય દરમિયાન મહાકવિ તિરુવલ્લુવરે કુરલ નામના ગ્રંથની રચના કરી હતી. આ ઉપરાંત શિલ્પતિકારમ અને મણિમેખલાય એ મહત્ત્વના તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. વિદ્વાનો તેને નાનો વેદ પણ કહેતા હતા. ત્યાર પછીનો જે પ્રશ્ન જે છે એનું નામ છે મુઘલકાલીન સાહિત્યનો પરિચય આપો. એટલે કે જેટલા મુઘલો આવ્યા એમને જે કાવ્ય કે ગ્રંથો લખ્યા એના વિશેની આમાં વાત કરવાની છે. આની અંદર આ 4 શબ્દો તમને યાદ રાખવાના: લેખકો, સાહિત્યકારો, અકબર અને અબુલ ફજલ. આની અંદર આપણે 4 શબ્દો પર લખીએ તો મુઘલ પરિવારના જેટલા સભ્યો હતા એ તુર્કી ભાષાના સારા એવા લેખકો હતા, જેમાં બાબરે તુજકી બાબરી, જહાંગીરે તુજે કે જહાંગીરી નામની આત્મકથા લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા નામની આત્મકથા લખી. ઔરંગઝેબ પોતે પણ એક સિદ્ધસ્થ લેખક હતો. અને છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. એ સમય દરમિયાન તુલસીદાસ, કેશવદાસ, સૂરદાસ અને રહીમ જેવા મહાન કવિઓ અને સાહિત્યકારો થઈ ગયા, જેમાં ખાસ કરીને રહીમના દોહા ખૂબ જ પ્રચલિત બન્યા હતા. આ ઉપરાંત અકબરના સમયની અંદર અકબરે મહાભારત, રામાયણ, પછી અથર્વેદ, ભગવદ્ ગીતા, પંચતંત્રની વાર્તાઓ જે છે વગેરે ગ્રંથોનું અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. વગેરે ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. અબુલ ફજલ એ ફારસી ભાષામાં આયના અકબરી નામનો ગ્રંથ લખ્યો હતો અને અકબરના જીવન ઉપર અકબરની આત્મકથા અકબરનામા લખી હતી. એનો ભાઈ જે ફૈજી છે એ પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો અને આમ અનેક સંસ્કૃત ગ્રંથોનું જેને ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા. રિવિઝનમાં લઈ લઈ લેખકો. મુઘલ પરિવારના બધા સભ્યો તુર્ક ભાષાના સારા એવા લેખકો હતા, જેની અંદર બાબરે તુજુ કે બાબરી, જહાંગીરે તુજુ કે જહાંગીરી, હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા, ઔરંગઝેબ પોતે સિદ્ધસ્થ લેખક હતો. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. આ સમય દરમિયાન તુલસીદાસ, કેશવદાસ, સૂરદાસ, રહીમ જેવા સાહિત્યકારો થઈ ગયા. અકબરે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી
જેની અંદર રામાયણ, મહાભારત, અથર્વવેદ, ભગવદ્ ગીતા વગેરેનું અનુવાદ કરવા માટે એક ખાતું બનાવ્યું હતું. ત્યાર પછી અબુલ ફજલે આઈના અકબરી નામનો ગ્રંથ લખ્યો અને અકબરનામા નામની આત્મકથા લખી. એનો ભાઈ ફેજી પણ ફારસી ભાષાનો કવિ હતો. આમ અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. એટલે આ તમને યાદ રાખવા માટે મુઘલકાલીન સાહિત્ય, તમને આ લેખક સાહિત્યકાર અકબર, આ 3 મુદ્દા તો ખાસ યાદ રાખવા પડશે. હવે પછીના બીજા જે પ્રશ્નો છે એ આપણે જ્યારે છેલ્લો તાસ છે એની અંદર આપણે લઈશું. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.